जय श्री कृष्ण बेटा। आज આપણે હિન્દી વિષય શીખવાના છીએ। હું તમારી હિન્દીની નવી ટીચર છું। મારું નામ દક્ષા છે અને કોઈ પણ વિષય ભણતા પહેલા અથવા તો કોઈ પણ શુભ કાર્યની પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ। તો ચાલો પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરી લઈએ। હાથ જોડીને आंखों बंद करो बेटा। या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा जय श्री कृष्ण बच्चों। हूँ तमारी धोरण 5 में हिंदी टीचर छूं अने आजथी आपणे हिंदी विषय नी शरूआत करशुं। तमारो पाठ 1 यातायात अने ए पहेलो पाठ तमारो चित्र पाठ छे। एटले के चित्र पाठ एटले चित्र उपरथी आपणे समजवानुं छे के अंदर शुं कहेवा मांगे छे। हवे सौथी प्रथम तो आपणे एनो हेडिंग समजशुं, एनो टाइटल समजीशुं। शीर्षक यातायात एटले के अवरजवर करवा माटेना साधन। एक जग्याएथी बीजी जग्याए जवा माटेना साधन एने कहेवाय यातायात। बराबर। तो हवे आपणे તમે હિન્દીની પાઠ્યપુસ્તક તમારી ટેક્સ્ટ બુક કાઢો બેટા। આ તમારું પેજ નંબર 1 બરાબર। સૌપ્રથમ તો આપણે આ ચિત્ર સમજીશું। બધા પોતાની પાઠ્યપુસ્તકનો પેજ નંબર 1 કાઢો અને હું જે બોલું છું, જે સમજાવું છું તે તમે समझो। बराबर। હવે તમારા પેજ નંબર 1 ઉપર તમારા આ જે પહેલા ચિત્રપટની પહેલા પેજમાં જે ચિત્ર છે તેમાં શું શું છે એ આપણે સમજશું। बराबर। तो उसमें पहाड़ है, रास्ता है, रेलगाड़ी के जाने की जगह है, रेलगाड़ी है, हवाई जहाज है, हेलीकॉप्टर है, रास्ते पर मोटर कार है, स्कूटर है, साइकिल है और पास में एक सुंदर सा बगीचा है। क्या है? सुंदर सा बगीचा है। उसमें छोटे छोटे बच्चे खेल रहे हैं, कुछ बड़े उसमें बैठे हुए हैं शांति से। अंदर उसके अंदर बहुत सारे फूल उगाए गए हैं और इतना सुंदर है ये बगीचा कि बच्चों को वहां खेलना अच्छा लगता है। હવે આપણે ગુજરાતીમાં સમજશું। હિન્દી વિષય હંમેશા બેટા હિન્દીમાં બોલવાની અને સમજવાની ટેવ પાડવાની। હું તમને સાથે ગુજરાતીમાં પણ સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે। હિન્દી એટલા માટે હું બોલી કે જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર સવાલના જવાબ લખીએ તો એ હિન્દીમાં લખવાના હોય।
એને હવાઈ જહાજ કહેવાય, ગુજરાતીમાં એને વિમાન કહીએ છીએ આપણે અને ઇંગ્લિશમાં એને પ્લેન કહેવાય. બરાબર. પછી રસ્તો છે તો રસ્તા ઉપર સાયકલ સવાર જઈ રહ્યો છે, એક માણસ સ્કૂટર પર બેસીને જઈ રહ્યો છે, એક મોટર કાર જઈ રહી છે. બગીચો છે તો બગીચાની અંદર નાના નાના બાળકો રમી રહ્યા છે, સરસ મજાનો. અહીંયા ફુવારો છે પણ ફુવારો બંધ છે. બરાબર. બાંકડા પર અમુક લોકો બેઠા છે થોડા ઘણા. અહીંયા સરસ મજાના ફૂલો ઉગેલા છે. એ ફૂલો પણ આપણે જોઈએ કયા કયા છે તો કે સૂરજમુખી છે, જાસૂદ છે, ચંપો છે, પછી બીજું કયું છે આપણે ગુલાબ છે. આ ચંપો છે જે વ્હાઈટ દેખાય છે. પછી આ ગુલાબ છે, સૂરજમુખી છે, જાસૂદ છે. બરાબર. હવે આપણે એની નીચે અભ્યાસની અંદર તમને બે પ્રશ્ન આપેલા છે. હમણાં આપણે લખવાનું નથી, હું તમને બોર્ડ પર લખાવીશ. અત્યારે હું ફક્ત બોલું છું અને તમારે એ સમજવાનું છે. હું તમને સવાલ પણ બોલું છું અને જવાબ પણ બોલું છું. અત્યારે લખવાનું નથી, બોર્ડ પર લખાવ ત્યારે જ લખવાનું છે. તો અભ્યાસની અંદર તમારા પહેલો प्रश्न है प्रश्न नंबर 1 चित्र देखकर फूलों के नाम की सूची बनाइए. क्या लिखा है? पहले प्रश्न में क्या पूछा है हमसे कि चित्र को देखकर એટલે કે આ ચિત્ર તમારે જોઈને જેટલા પણ ફૂલ તમને અંદર દેખાય છે એની સૂચિ એટલે કે એનો લિસ્ટ તમારે બનાવવાનું છે. તો એનો જવાબ આવશે गुलाब, जासूद, चंपो અને सूरजमुखी. बराबर. પછી બીજો પ્રશ્ન, दूसरा प्रश्न चित्र में नहीं है ऐसे फूलों की सूची बनाइए. तो चित्રમાં કયા કયા ફૂલ નથી? તો કમલ, रातरानी, गेंदा એટલે કે गलगोटो और लिली जैसे फूल वहां नहीं है. હવે આપણે આ બંને પ્રશ્નના જવાબ લખી કાઢીએ. બરાબર. પછી આપણે આ પેજ નંબર 2 પર જોઈશું અને સમજીશું. બરાબર. चित्र देखकर फूलों के नाम की आ क અને આ ફ એનો ફરક બેટા સમજો. જોઈને લખજો. फूलों के सूची बनाइए. तो એના જવાબમાં આવશે गुलाब, जासूद, चंपो और सूरजमुखी.
अब दूसरा प्रश्न, चित्र में नहीं है ऐसे फूलों की सूची बनाइए। तो उसके जवाब में कमल, रात रानी, गेंदा, और लिली। अब दूसरा चित्र देखेंगे, पेज नंबर 2, बराबर बेटा? पेज नंबर 2 निकालिए। अब हम पहले पेज नंबर 2 समझेंगे, उसके बाद लिखेंगे, ठीक है? पहला આપણે સમજીશું પેજ નંબર 2 અને પછી લખીશું। તો તમારા પેજ નંબર 2 ની ઉપર રિક્ષા, બસ એ જઈ રહી છે, સાથે સાથે નદીની અંદર હોડી અને જહાજ, સ્ટીમર એ દેખાઈ રહ્યા છે, પહાડ છે, વૃક્ષો છે, એક મકાન છે, ઇમારત, એટલું તમારા ચિત્રમાં છે। અહીંયા રસ્તો છે અને બાજુમાં પહાડ અને નદી છે, બરાબર? હવે આપણે યાતાયાતના સાધનો વિશે સમજવાનું છે। આમાં આપણને જેટલા સાધન આપ્યા છે એ તો ખરા જ, એ સિવાયના પણ આપણે જાણીશું અને સમજીશું। યાતાયાતના સાધનો પહેલા તો સમજી લો કે યાતાયાત એટલે શું। યાતાયાત કે સાધન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે સાધન વપરાય તેને કહેવાય યાતાયાત કે સાધન। હવે આપણે એક ગામથી બીજે ગામ જવું હોય તો આપણે બસનો કે ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ ને, ચાલતા તો જતા નથી આપણે, તો એ બસ કે ટ્રેન એ યાતાયાતનું સાધન કહેવાય હિન્દીમાં। પછી આપણે કોઈ સગાવાલાને ઘરે જવું હોય તો આપણે મોટરમાં જઈએ છીએ, કાર આપણા ઘરે હોય તો બાઇક પર જઈએ છીએ। મમ્મી બજારમાં કોઈ વસ્તુ લેવા તમને મોકલે નાના બચ્ચાઓને તો તમે તમારી સાયકલ લઈને જાઓ છો, અથવા ઘણા બચ્ચા સાયકલ લઈને સ્કૂલે પણ આવે છે। તો એ બધા સાધન કયા કહેવાય? યાતાયાતના સાધન। કોઈ માલ સામાનની હેરફેર કરવી હોય તો એને માટે ઊંટ ગાડી વપરાય છે। ગામડાના લોકો એક ગામથી બીજે ગામ જવું હોય તો એને માટે બળદગાડાનો એટલે કે બેલગાડીનો ઉપયોગ કરે છે। પહેલા જ્યારે રિક્ષા નહોતી તો તે વખતે ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા બધા। ક્યાંક બહાર ફરવા જવું હોય તો ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો અને નાના બાળકોને ખાસ એમાં બેસવાની મજા આવતી હતી, બરાબર? પછી કોઈ એક દેશમાંથી બીજા દેશમાં વેપારને માટે એટલે કે ધંધાને માટે, બિઝનેસને માટે માલ સામાનની હેરફેર કરવી હોય અને તે જો જળ માર્ગે એટલે કે પાણીના માર્ગે કરવી હોય તો એને માટે સ્ટીમરનો એટલે કે બહુ મોટા જહાજનો ઉપયોગ થાય છે। આપણે કોઈ વખત બહાર ફરવા ગયા હોય અને ત્યાં આપણે બોટિંગ કરવું હોય તો નાનકડી બોટ કે હોડીનો ઉપયોગ પણ
છે. આમ આ બધા સાધનો શું કહેવાય? યાતાયાતના સાધનો કહેવાય. હવે સમજ પડી બેટા કે યાતાયાત કોને કહેવાય? હવે આપણે તમારો પ્રશ્ન નંબર 3 એ આપણે જોઈશું. બરાબર? પહેલા આ લખી લો, પછી આપણે પ્રશ્ન નંબર 3 લખીએ. બરાબર ને બેટા? પ્રશ્ન નંબર 3 નીચે લખું છું, પછી પ્રશ્ન નંબર 1 પૂછીશ. હા બેટા? ચલો નંબર 3. તમારો ત્રીજો प्रश्न છે, चित्र 1 पर यातायात के साधनों की सूची बनाइए. बराबर? તો એના જવાબમાં આપણે લખશું. હવે આ ઉપરના પ્રશ્ન ભૂસી કાઢું છું બેટા. જવાબ ત્રીજો ઉપર લખું છું. બરાબર? લખાઈ ગયું છે ને? શરૂઆત નીચેથી કરીશ, પછી એક લાઈન લખીને ઉપરથી લખીશ એટલે તમે ભૂલ કરો નહીં. બરાબર? એક લાઈન નીચે લખ્યા પછી ઉપર લખું છું એટલે તમે લોકો ભૂલ કરતા નહીં. रिक्शा, बस, साइकिल, स्कूटर, हेलीकॉप्टर, नाव. હવે આપણે ઉપર લખશું. બરાબર? હવાઈ જહાજ, और रेलगाड़ी.
यातायात के साधनों के नाम बताइए जो चित्र में नहीं है। तो એનો જવાબ આવશે ઘોડાગાડી, बैलगाड़ी और ऊंटगाड़ी। હવે એક વસ્તુ બેટા ખાસ કહેવાની મારે અત્યારે તમને કે આ જે ચિહ્ન આપણે મૂક્યું ઉની ઉપર આને હિન્દીમાં શું કહેવાય? ચંદ્રબિંદુ. શું કહેવાય? ચંદ્રબિંદુ. આ ધ્યાન રાખવાનું. અમુક શબ્દની ઉપર તમારે આવશે. દાખલા તરીકે તમે ચકલી તો એક ચીડિયા, પણ એનો વધારે ચકલી માટે તમારે વાપરવો હોય શબ્દ તો ચીડિયા એટલે એક અને વધારે ચકલી માટે એક કરતા વધારે ચકલી હોય તો ચીડિયા. તો આ શું કહેવાય? ચંદ્રબિંદુ. ધ્યાન રાખજો. આ બધું નાની નાની બાબતો ભાષામાં જાણવી જરૂરી છે. ઓકે બેટા, લખો તો આટલું. બધા લખે છે કે નહીં? લખે છે ને બેટા? હવે આપણે આ લખેલું રહેવા દઉં છું. પ્રશ્ન 5 એને ફક્ત પહેલા મોઢે સમજીએ, બરાબર? પછી લખશું આપણે નેક્સ્ટ પીરિયડમાં. ઓકે બેટા? तो प्रश्न 5 છે તમારો. आपने जिन यातायात के साधनों के नाम लिखे हैं उन्हें नीचे दी गई तालिका में वर्गीकृत कीजिए. તમે જે અવરજવરના સાધનોનું જે લિસ્ટ બનાવ્યું છે, સૂચિ બનાવી છે, એને વર્ગીકૃત કરો એટલે એને છૂટા પાડો. કઈ રીતે? તો કે 13 પૈડાવાળા, 3 પૈડાવાળા, 4 પૈડાવાળા, 4 થી વધારે પૈડાવાળા, પછી રસ્તા પર ચાલવાવાળા, સડક એટલે રસ્તો, હવામાં ઉડવાવાળા એટલે આકાશમાં, પાણીમાં ચાલવાવાળા. આમ દરેક સાધનોને અલગ પાડવાનું અહીંયા તમને કીધું છે, બરાબર? તો 2 પૈડાવાળા કયા હોય? અત્યારે આપણે મોઢે સમજશું, લખશું આવતા પીરિયડમાં. તો કે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ. પછી 3 પૈડાવાળું કયું હોય સાધન? ખબર છે? ઓટો રિક્ષા. આપણે જઈએ છીએ બેસીને તે. પછી 4 પૈડાવાળા તો કે બસ, ટ્રક અને કાર, મોટર. પછી 4 થી વધારે પૈડાવાળા પણ આવે. તો કયું આવે 4 થી વધારે પૈડાવાળું? તો કે રેલગાડી. રેલગાડીને કેટલા બધા પૈડા હોય છે ખબર છે ને? પછી રસ્તા પર ચાલવાવાળા એટલે કે સડક પર ચાલવાવાળા સાધન. તો કે એમાં સાયકલ, સ્કૂટર, બસ, ટ્રક, મોટરસાયકલ, સ્કૂટી આ બધું આવે. પછી હવામાં ઉડવાવાળા તો કયા આવે? તો હવામાં ઉડવાવાળા હવાઈ જહાજ એટલે કે આપણું વિમાન અને હેલિકોપ્ટર. પછી પાણીમાં ચાલવાવાળા કયા આવે? તો કે નાવ અને જહાજ. હવે એ જહાજ
લખીશું. ઓકે બેટા?